Painted, painless learning. હાલો ભાઈ ફટાફટ આપણે સમ કરીએ. આપણે શું કીધું છે, જો આજે આપણે કરીએ 7મા ચેપ્ટરના 3 માર્ક્સના સમ. જો a અને b અનુક્રમે -2 અને -2, 2 અને -4 હોય કે જેથી AP બરાબર 3/7 AB થાય, એ બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તેવું બિંદુ P ના યામ શોધો. હાલો ધ્યાન રાખો, આ રેખાખંડ છે, અહીંયા A છે, એના યામ આપણને આપ્યા છે -2 અને -2. આ B છે 2 અને -4. વચ્ચે બિંદુ આવેલું છે એ P, એના યામ છે x અને y. એ આપણે ગોતવાના છે. અહીંયા આપણને ગુણોત્તર નથી આપેલો, રેશિયો નથી આપેલો, M1 અને M2 એ ગોતવાન છે. પણ અહીંયા હિન્ટ આપી છે. અહીંયા ખબર પડી જવી જોઈએ કે આપણને એમ કીધું કે ભાઈ P બિંદુના યામ શોધવાના છે. આ આપ્યું છે 3/7, મતલબ એવો થાય કે ગુણોત્તર આપેલો છે, એટલે M1x2 વાળું સૂત્ર આવે. હાલો ધ્યાન રાખો બેટા, AP બરાબર 3/7 શું આપ્યું છે AB. હવે આના ઉપરથી આપણે M1 અને M2 ગોતવાનું છે. AB ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. કાલે એક સવાલ ભાઈએ નૈતિકે પૂછ્યો હતો, હારવાર આ સમ શરૂ કરીએ એ પહેલા એ લઈ લઈએ, એટલે બધાય જેટલા નવા લોકો આ ચેપ્ટર નથી કર્યું અથવા કોઈને બાકી છે તો વાંધો ન આવે. આ ચેપ્ટરમાં માત્ર 3 સૂત્ર છે. પેલું અંતરનું સૂત્ર છે. અંતરનું સૂત્ર શું છે ભાઈ, તો કે ભાઈ √x2 - x1 એનો સ્ક્વેર વત્તા y2 - y1 એનો સ્ક્વેર. પછી બીજું સૂત્ર છે એ આવડું આ રેશિયો વાળું છે, બરાબર ને. એટલે કે P અથવા તો Q ના xy ગોતવા હોય તો ગુણોત્તર વાળું સૂત્ર M1x2 વત્તા M2x1 ના છેદમાં M1 + M2. અને બીજું જે છે M1y2 + M2y1 અપોન M1 + M2. આ બીજું સૂત્ર છે. અને ત્રીજું સૂત્ર છે મધ્ય બિંદુ. મધ્ય બિંદુનું સૂત્ર છે બહુ સિમ્પલ છે, x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2. આખા ચેપ્ટરમાં આ 3 સૂત્રની બહારનું કોઈ સૂત્ર નથી. ક્યાં આ સૂત્રથી અંતર ગોતવાનું કીધું હોય ક્યારે પેલું સૂત્ર, x અને y એના યામ ગોતવાના હોય ક્યારે બીજું સૂત્ર, અને યામ ગોતવા માટે ઘણી વખત મધ્ય બિંદુનું સૂત્ર પણ વાપરી શકાય, દાખલા ઉપર આધાર રાખે. ઉગમ બિંદુમાંથી તો અહીંયા 0 0 આવે, તો અંતર ગોતવા હોય તો અંતર આવે, એમાં કાંઈ ઉગમ બિંદુનું કાંઈ અલગ સૂત્ર થોડું હોય. હાલો અહીંયા ધ્યાન રાખો, તો મુખ્ય 3 સૂત્ર છે, બરાબર. અંતરનું સૂત્ર છે, રેશિયો વાળું સૂત્ર છે, ગુણોત્તર વાળું સૂત્ર યામ ગોતવા માટે, અને યામ ગોતવા માટે બીજું સૂત્ર છે મધ્ય બિંદુનું. એ સમમાં જોવાનું, યામ ગોતવાનું હોય ક્યારે I હોઈ શકે અથવા તો I હોઈ શકે. આ 3 સૂત્રની બહાર ક્યારેય નહીં જાશું. હાલો અહીંયા M1 M2 આપણે ગોતી નાખીએ. AP એમનેમ, આ AB ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે AP ના છેદમાં AB = 3/7. કોઈને કઈ ડાઉટ છે? અહીંયા ધ્યાન રાખો, પછી લખજો. હવે AB આનો મતલબ એવો થાય કે AP કેટલું છે, 3 છે. એટલે અહીંયા હું અલગ અલગ લખું છું. AP બરાબર, જ્યારે અલગ કરીશ ત્યારે પાછળ મારે XY મૂકવા પડશે, પણ હું આમાં x અને y ઓલરેડી લખેલું છે, એટલે હું અહીંયા લખું છું 3k. શું લખું છું? 3k. AB બરાબર શું લખીશ બેટા? 7k. હવે તમારે મને આન્સર આપવાનું છે. આપણે ગોતવું છે PB. શું ગોતવું છે? તો PB કેમ મળશે તમને બધાને ખબર પડે. આ AP માંથી AP શું કરવું પડે? માઇનસ કરવું પડે. આપણે શું ગોતવું? PB ગોતવું. શું ગોતવું છે? કેમ ખબર પડે PB ગોતવું? તો બેટા આપણે રેશિયો ગોતવો છે, M1 અને M2. M1 એટલે A થી P, એટલે AP લખું. M2 એટલે P થી B. તમને સમજાણું કે ન સમજાણું? તો સમમાં આપણી આગળ AP તો છે જ તે. આપણને શું ગોતવું છે? PB. સમજાણું કે ન સમજાણું? આપણે M1 ને M2 ગોતવાનું, એટલે PB એટલે શું થાય ભાઈ? AB માંથી AP શું કરવાનું? માઇનસ કરવાનું. હવે AB 7k અને AP -3k, 7 માંથી 3 જાય એટલે કેટલા વધે? 4k. તો આપણને M1 અને M2 મળી ગયું. M1 ના છેદમાં M2 બરાબર, M1 એટલે શું થાય? A થી P, AP એના છેદમાં P થી A થી B શું કહેવાય? બીજું આપણે શું ગોતવાનું હતું? PB. હાલો જરાક મને આન્સર આપજો. AP
એપી આપણી આગળ છે કેટલા છે 3 કે પીબી આપણને કેટલું મળ્યું 4 કે હવે શું આવ્યું 3 ના છેદમાં 4 તો તેથી m1 જેમ m2 બરાબર 3/4 હાલો ક્લિયર થઈ ગયું આ અહીંયા ગુણોત્તર મળી ગયો આ થોડીક મોટી રીત કરી હવે સાહેબ ટૂંકી રીતે કરાવો ને એટલી લાંબી અમારે માથાકૂટ ન કરવી હોય તો કાંઈ નહીં કે વાળું ભૂઈ નાખો તમારા મોઢા જોઈને મને નથી લાગતું કે કોઈને ટપ્પો પડ્યો હોય એટલે આપણે આને ઈઝી કરી નાખીએ હાલો સિમ્પલ આપણને જોવે છે m1 એના છેદમાં m2 m1 એટલે હું ગોતવાનું a થી p હા કે ના અને બીજું હું જોવે છે આપણે m2 એટલે p થી b હાલો આટલું તો સમજાય કે ન સમજાય નાના બાવને ખબર પડે હા કે ના આગળ વ્યા જઈએ સમમાં આપણને ap આપેલું છે કેટલું આપ્યું છે 3 બરાબર ને હવે જરાક ધ્યાન રાખો એટલે અહીંયા 3 a થી b આપેલું છે કેટલું આપેલું 7 7 માંથી 3 કાઢો કેટલા વધ્યા 4 તો અહીંયા જવાબ આવ્યો 3 ના છેદમાં 4 ક્લિયર થઈ ગયું ડન છે તો આપણને m1 જેમ m2 બરાબર 3/4 હવે દાખલો ગોતવાનો આપણે p ના x અને y ગોતવાના છે તો સૂત્ર આવડે કે ન આવડે શું સૂત્ર છે હાલો બોલો મને કયો તમને મેં એક વસ્તુ યાદ રાખી ખબર mx 12 21 એના છેદમાં m1 પ્લસ m2 યાદ આવ્યું આપણે ઈઝી રીતે શીખ્યા હતા પછી આપણે શું કર્યું હતું ભાઈ my પ્લસ my એના છેદમાં m1 પ્લસ m2 શું મૂકવાનું 12 21 ડન છે હાલો હવે તમને બધાને ખબર પડવી જોઈએ આ છે x1 આ છે y1 આ છે x2 આવડું આ y2 હવે કિંમત મૂકવા મળીએ બોલો m1 એટલે કેટલા લખવાના m1 એટલે બધાય બોલો બાપા x2 એટલે 2 પ્લસ m2 એટલે 4 x1 એટલે -2 એના છેદમાં m1 પ્લસ m2 એટલે 3 વત્તા 4 ડન થઈ ગયું આગળ વ્યા જઈએ એના પછી m1 પાછું આવ્યું m1 એટલે 3 y2 કેટલા -4 m2 કેટલા 4 y1 કેટલા -2 એના છેદમાં m1 પ્લસ m2 એટલે 3 પ્લસ 4 કોઈને કઈ ડાઉટ છે ઓકે આગળ વ્યા જાય 3 દુ 6 પ્લસ માઇનસ 4 દુ 3 ને 4 7 અલ્પવિરામ 3 ચોકું 12 વત્તે ઓછે 4 દુ છેદમાં હાલો મને આવડતું નથી 6 માંથી 8 જાય -2 ના છેદમાં 7 ઓછે 12 ને 8 -20 ના છેદમાં 7 સમ થઈ ગયો પૂરો હાલો જરાક ધ્યાન રાખો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુઓ A B અને C આપ્યું છે શિરોબિંદુ D ના યામ શોધો તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું નાને એવું સમજાય એટલા માટે ખાલી જસ્ટ બરાબર સમજવા માટે છે હવે એ જે છે એના શિરોબિંદુ કેટલા આપ્યા 1 અને 2 બોલો B ના 2 અને 4 C ના 5 અને 9 D ના ગોતવાના એટલે હું લખવાનું x અને y જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ આવે કે સમબાજુ ચતુષ્કોણ આવે મધ્ય બિંદુનું સૂત્ર આવે કયું સૂત્ર આવે તો તમારે અહીંયા જે છે એ બે વિકર્ણ લેવાના બરાબર ને એ C નું મધ્ય બિંદુ અને B D નું મધ્ય બિંદુ તો આપણે લખીએ એ C નું મધ્ય બિંદુ પહેલા એનું ગોતી લખીએ જાગોશ બધાય એ C નું મધ્ય બિંદુનું સૂત્ર શું આવશે x1 વત્તા x2 ના છેદમાં 2 y1 પ્લસ y2 ના છેદમાં 2 ડન થઈ ગયું x1 a અને c ની વાત કરીએ તો આ એક છે અને x1 કહીએ અને x2 કહીએ એટલે શું થાય 1 વત્તા 5 ના છેદમાં 2 અલ્પવિરામ પછી શું છે 2 વત્તા 9 બરાબર બે ના y લેવાના 2 વત્તા 9 એના છેદમાં 2 તો 5 ને 1 6 6 ના છેદમાં 2 9 ને 2 11 11 ના છેદમાં 2 2 તેરી નથી ઉડાડતા રેવા દઈએ એમને હમણાં આપણે કમ્પેર કરશું ત્યારે ઉડાડ દેશું હવે એ સી નું ગોતી લીધું હવે કોનું ગોતવાનું બી ડી નું તો અહીંયા લખું છું બી ડી નું મધ્ય બિંદુ સૂત્ર નથી લખતો મધ્ય બિંદુનું સૂત્ર તો એક હરખું જ હોય ને શું હોય x1 પ્લસ પણ હવે x1 x2 બી ડી ના લેવાના
તો બી અને ડી બેના એક્સ એક્સ કોણ તો કે 2 + એક્સ એના છેદમાં 2 અર્પિરમ બેના વાય વાય 4 + વાય એના છેદમાં 2 2 2 નો ઉડે વચ્ચે પ્લસ ની નિશાની છે 2 2 તો ગમે કે ઉડાડ ન દેવાનું હોય તો 2 2 તો કે ઉડી ગયા હું પણ ઉડી જાય પ્લસ છે જો તો ખરા હવે આ બંને એક્સ એક્સ ને આપણે શું કરવાનું સરખાવવાનું આનો જવાબ આવ્યો 6 ના છેદમાં 2 બરાબર 2 વત્તા x ના છેદમાં 2 છેદ છેદ 2 વત્તા સાબાજો હતો માઈનસ 6 માંથી 2 જાય એટલે x નો જવાબ કેટલો મળે 4 કોઈને કઈ ડાઉટ હવે આ બાજુ સરખાવીએ શું છે ભાઈ 11 ના છેદમાં 2 બરાબર 4 વત્તા y ના છેદમાં 2 2 2 4 પ્લસ છે આ બાજુ હોય તો માઈનસ 11 - 4 = y તો y = કેટલા 7 દાખલો થઈ ગયો પૂરો તો હવે અહીંયા d ના કોઓર્ડિનેટ તમારે લખવાનું મારી આગળ નીચે જગ્યા હતી એટલે તમારે લખવાનું d xy બરાબર d x નો જવાબ આવ્યો 4 અને y નો જવાબ આવ્યો 7 આવી રીતના લખવાનું દાખલો થઈ ગયો પૂરો હાલો બિંદુ a 2 અને -2 b -4 અને 7 -7 અને 4 જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો ત્રિભાગ એટલે રેખાખંડના કેટલા ભાગ 3 ભાગ તો જુઓ આ એક આકા 2 અને -2 જરાક આમાં ભૂલ છે રકમમાં જો તો 2 -2 છે એકવાર ચેક કરી લો લગભગ પેલો હશે b -7 અને 4 હાલો બરાબર છે ને ઓકે હાલો એના યામ શું છે ભાઈ 2 અને -2 b ના યામ શું છે -7 અને 4 આ રેખાખંડના 3 ભાગ કરવા છે કેટલા ભાગ તો બિંદુ મૂકવા પડે 2 અહીંયા મૂકું છું p અહીંયા મૂકું છું q કોઈને કઈ ડાઉટ છે પાકું તો હવે જરાક ધ્યાન રાખજો પહેલા આપણે ગોતવાના p ના યામ એટલે અહીંયા લખું છું xy તો p ના xy આપણે ગોતવાનું છે સૂત્ર ખબર છે શું સૂત્ર છે m1 x2 + m2 x1 ના છેદમાં m1 + જરાક જાગતા રહ્યો અલ્પિરામ my + my હું મૂકવાનું 12 21 આમ યાદ રહે તોય વાંધો નથી યાદ રહેવું જોવે સવાલ ઈ છે જગતની માલિપા આપણે આને કહી દઈએ x1 આને કહી દઈએ y આને કહી દઈએ x2 આને કહી દઈએ y2 બરાબર પણ માં ડોહું m1 ને m2 હું દાખલામાં તો કીધું નથી યસ રાઈટ હવે જો m1 ને m2 ગોતતા શીખવાડું m1 / m2 m1 એટલે ધ્યાન રાખજો બકુડિયો a થી p નું અંતર તો રેખાના ટોટલ ભાગ કેટલા 3 એમાં રેખાનો કેટલો ભાગ આવ્યો a થી p માં એક ભાગ આવ્યો રેશિયો p થી b હવે રેખાના કેટલા ભાગ આવ્યા 2 ભાગ આવ્યા એટલે આનો રેશિયો કેટલો મળ્યો 1/2 ટપો પડ્યો હવે કદાચ તમે q ના યામ ગોતતા હો તો a થી q કેટલા ભાગ થયા 2 અને q થી b કેટલો ભાગ થાય 1 તો q માટે શું થાય 2/1 ડન છે હાલો આગળ વ્યા જઈએ હવે આપણે દાખલો ગણીએ મને આવડતો નથી તમને બધાને ખબર પડી ગઈ m1 શું છે 1 x2 -7 વત્તા m2 2 x1 2 બોલતા જાજો બાપા m1 + m2 એટલે 1 વત્તા 2 હાલો m1 એટલે 1 y2 4 m2 એટલે 2 y1 -2 હાલો છેદમાં 1 વત્તા 2 જગતની માલિપા બેઠેલા લોકો 7 એકા 7 પણ કેવા માઈનસ વત્તા 2 દુ છેદમાં 4 એકા વત્તે ઓછે 2 દુ 2 ને 1 હાલો 7 માંથી 4 જાય કારણ કે વત્તે ઓછે ઓછા 7 માંથી 4 જાય એટલે 3 મોટા પદની નિશાની એટલે -3 ના છેદમાં 3 -4 માંથી 4 જાય તો 0 ના છેદમાં 3 હા કે ના આગળ વ્યા જઈએ ચલાવો મંગલ હકુબા જાદુગર 3 એકા પણ એક જવાબ આવ્યો પણ કેવો -1 3 ભાગ્યા 0 એટલે 0 તો મળી ગયા નું મળી ગયું ભાઈ -1 અને 0 હજી ખાલી p ના યામ મળ્યા હવે કોના ગોતવાના q ના બે રીતે મળે એક આને આ સૂત્ર મૂકી દો p ની બદલે qxy m1 m2 હમણાં જ શીખવાડ્યો એના માટે m1 m2 શું થાય ભાઈ 2/1 કેમ કારણ કે a થી q નું 2 અને q થી b નો 1 ભાગ એટલે 2/1 હા કે ના ઓકે બીજી રીતે આ q p અને b નું શું છે મધ્ય બિંદુ તો ઈઝી પડે એટલે આપણે એ રીત કરવાની તો આપણે અહીંયા લખીએ ભાઈ શું લખીએ ભાઈ
કે ક્યુ એ પી અને બી નું મધ્ય બિંદુ છે. ઇંદુ નહીં હો ભાઈ, બિંદુ છે. હાલો, બિંદુ છે. તેથી આપણે લખીએ ક્યુ ના એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવશે? x1 પ્લસ x2 ના છેદમાં 2 y1 પ્લસ y2 ના છેદમાં 2. હવે પી અને બી એનું મધ્ય બિંદુ ક્યુ એટલે પી ના જે યામ છે આ થઈ ગયા આપણા માટે હવે x1 અને y1 અને બી ના જે છે x2 અને y2. હવે x1 એટલે માઇનસ એક્સ, અહીંયા -7 પેલા વત્તા મૂકવાના પછી કાઉન્સમાં મૂકવાનું -7 એના છેદમાં 2 બરાબર. પછી અહીંયા 0 અને અહીંયા 4 એટલે 0 પ્લસ 4 ના છેદમાં 2 -1 એમનો વધ્યો છે 7 એના છેદમાં 2 0 વત્તા 4 4 ના છેદમાં 2 ઓછે ઓછે વત્તા 7 ને 1 8 8 ના છેદમાં 2 4 ના છેદમાં 2 2 ચોક 2 દુ તો જવાબ કેટલો? -4 અને 2. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો કરો ફટાફટ દાખલો. ચકાસો કે ભાઈ 5 અને -2 6 અને 4 7 અને -2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં? તો હવે અહીંયા ધ્યાન રાખો, સમદ્વિબાજુ કોને કહેવાય? તો કે જે ત્રિકોણની બે બાજુ કેવી હોય? સમાન હોય. એને કેવો ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. હા કે ના? તો અહીંયા છે એ, અહીંયા છે બી, અહીંયા છે સી. તો આ જે છે એ ના શિરોબિંદુ શું છે ભાઈ? 5 અને -2, બી ના 4, આના 7 અને -2. હા કે ના? હવે આપણે અહીંયા અલગ અલગ શિરોબિંદુ ગોતવાના. શિરોબિંદુ એટલે એ થી બી નું અંતર ગોતવાનું, બી થી સી નું અંતર ગોતવાનું ને એ થી સી નું. બરાબર. તો રેશિયો વાળું સૂત્ર આવી ગયું, મધ્ય બિંદુ વાળું આવ્યું ને હવે આવ્યું અંતરનું સૂત્ર. કયું સૂત્ર આવ્યું? ખબર કેમ પડે અંતરનું સૂત્ર? તો હું ગોતવાનું છે એ બી એટલે અંતર ગોતવાનું. તો અંતરનું સૂત્ર છે ભાઈ વર્ગમૂળમાં x2 - x1 કયો કે x1 - x2 કયો, કાંઈ ફરક ન પડે. y2 - y1 એનો સ્ક્વેર. એટલે બહુ મૂંઝાઈ નહીં જવાનું. x2 પહેલા લખવું હોય તો x2 ને x1 પહેલા લખવું હોય તો x1. તો આપણે એ બી નું અંતર ગોતીએ છીએ. કોનું અંતર ગોતીએ છીએ? એ અને બી નું. હવે ધ્યાન રાખો. હાલો તો એ અને બી માં આને આપણે x1 કહીએ, આને કહી દઈએ y1, x2 y2. ઘણા બધા આવું કર્યો, x1 x2 y1 y2. પછી ટાઈપમાં જવાબ નથી થાવતો, નો થાવે. હું આમાં x અને y હોય આમ પછી મારી જેવું કરે, પછી કે લગન ન થતા. એટલે ભાઈ ક્યાંથી લગન થાય આમાં? હાલો x2 અને y2 સૂત્ર પ્રમાણ મૂકીએ. સૂત્રમાં શું છે ભાઈ? x2 - x1, x2 6 છે, x1 5, 6 - 5 નો વર્ગ વત્તા y2 - y1 4 -2 આમ લખો એટલે પડે ખોટો. હું જ કહું છું ખોટો પડે, સમજાણું? હું લખવાનું 4 માઇનસ હોય તો -2 કાઉન્સમાં મૂકવાનું. કેમાં મૂકવાનું? હાલો ક્લિયર થઈ ગયું? આગળ વ્યા જઈએ. 6 માંથી 5 જાય, 1 વધે એનો વર્ગ, ઓછે ઓછે 4 ને 2 6, 6 નો વર્ગ, 1 નો વર્ગ 1 થાય, 6 નો વર્ગ 36, 36 ને 1 37. એનું વર્ગમૂળ ન નીકળે એટલે એમનો. એ બી મળી ગયું 37, √37. હવે એવી રીતના બી સી ગોતીએ. તો હવે સૂત્ર મૂકવાની કાંઈ જરૂર છે નહીં, ખબર જ છે. x2 માઇનસ ટૂંકમાં 2 નો x લેવાનો. તો પહેલાં આપણે બી નો x ઉપાડ લઈએ. આ હું ભૂઈ નાખું એટલે કન્ફ્યુઝન ન થાય. હવે બી અને સી ગોતીએ છીએ. 2 નો x લેવાનો છે. બોલો પહેલા x કોનો લેવો છે? બી નો કે સી નો? સી નો. કેટલો છે? 7. પછી -6 એનો સ્ક્વેર. હવે આપણે સી થી શરૂઆત કરી તો y લેવામાં ક્યાંથી શરૂઆત કરી? સી થી. તો અહીંયા આપણે પહેલા y નો x લખીએ, સોરી સી નો y લખીએ, -2 -4. જાગો છો? હાલો 7 માંથી 1 જાય 1, 7 માંથી 6 જાય. હું તમે તેલા ભાઈ. હાલો 7 માંથી 6 જાય એટલે 1, 1 નો વર્ગ, ઓછે ઓછે -6 નો વર્ગ. 1 નો વર્ગ કેટલો થાય? 1. 6 નો વર્ગ 36, 36 ને 1 37. ઓકે, હજી આગળ કરવાનું જરૂર નથી કે બે જવાબ આવી ગયા એટલે √37 એટલે સમદ્વિબાજુ થઈ ગઈ. શક્ય છે કે ત્રીજી બાજુ √37 હોય. તો અગર ત્રણેય બાજુ √37 આવે તેને સમદ્વિબાજુ ન કહેવાય, સમબાજુ ત્રિકોણ કહેવાય. કેવો કહેવાય? ત્રણેય બાજુ અલગ આવે તો વિષમ બાજુ કહેવાય. શું કહેવાય?
અને બે બાજુ હરખી આવે તો સમ દ્વિબાજુ. તો હજી આપણે ત્રીજી બાજુ તો ગોતવી જ પડે, એટલે આપણે ગોતીએ AC. ગોતી લઈએ. હાલો વર્ગમૂળમાં a અને c નો x લખવાનું છે. બોલો કોનો પહેલા x લખો, a કે c નો? c નો લખો. હાલો c નો x કોણ છે? 5, 7 અને 5. તો 7 - 5 એનો વર્ગ. હવે એ બેનો y લખીએ. બોલો આનો y -2. હા -2 માઇનસ કાઉન્સમાં પાછા -2 અને કાઉન્સ ઉપર સ્ક્વેર. હાલો હવે અહીંયા ધ્યાન રાખો, 7 માંથી 5 જાય 2 નો વર્ગ વત્તા ઓછે ઓછે તો -2 વત્તા 2 એનો વર્ગ. હા કે ના? અહીંયા જો ઓછે ઓછે વત્તા. ડન છે. હાલો 2 નો વર્ગ કેટલો થાય? 4. પાકું? વત્તા વત્તે ઓછે 2 માંથી 2 જાય તો 0 નો વર્ગ. તો 4 વત્તા 0 એટલે 4 થયું. 4 નું વર્ગમૂળ કેટલું મળ્યું? 2. તો આ મળ્યું √38, આ મળ્યું √37 ને આ મળ્યું 2. તો ત્રિકોણની બે બાજુ હરખી છે કે નહીં? કઈ બાજુ હરખી છે? AB બરાબર, તો આપણે તેથી લખવાનું AB બરાબર BC હોવાથી સમદ્વિબાજુ ત્રિકોણ છે. દાખલો થઈ ગયો પૂરો. ઓકે, બિંદુઓ A અને માઇનસ આ થઈ ગયો. હા હા ભાઈ 1 મિનિટ સબર તો કર. ફટાફટ પૂરું કરો. બિંદુ 2 અને -2 અને -7 અને 4 જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુના યામ શોધો. હવે આવા દાખલા એક્ઝામમાં મોસ્ટ આઈએમપી. સમાંતર બાજુ ચતુષ્કોણ કે ગઈકાલે આપણે એક દાખલો કર્યો હતો, સેમ ટુ સેમ આજે બીજો દાખલો કરીએ છીએ. 1 અને 2, 4 અને y. તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કરું છું, જે ચતુષ્કોણ જેવું લાગશે ખરું પણ હોય પણ ન શકે, હે ને? એટલે ધ્યાન રાખવાનું ખાલી. હાલો આ A છે, એનું આપણને આપ્યું 1 અને 2. B છે, એનું આપણને આપ્યું 4 અને y. C છે x અને 6. D છે 3 અને 5. એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. તો આપણને શું કીધું? x અને y શોધો. તો ગઈકાલે કર્યો હતો એના કરતાં આજે આપણે પહેલાં કર્યું હતું ને એમ જ સમ કરી નાખીએ. કેવી રીતના દાખલો કરવાનો? તો કે આ વિકર્ણને જોડો એટલે આનું મધ્ય બિંદુ મળે અહીંયા. એટલે આપણે શું લખવાનું? A C નું મધ્ય બિંદુ બરાબર B D નું મધ્ય બિંદુ. મધ્ય બિંદુનું સૂત્ર આપણને ખબર છે. શું સૂત્ર છે? x1 + x2 ના છેદમાં પછી y1 + 2 પછી x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં બધી કિંમત મૂકી દેવાની અને પછી x ને સરખાવવાના અને y ને સરખાવવાના. તો હવે આપણે AC નું લઈએ છીએ એટલે A અહીંયા A અને C માં x ગોતવાનો. તો એમાં x કોણ છે? C માં x કોણ છે? x. બરાબર? હા કે ના? ઓકે હાલ ભાઈ લખા. ઓકે, તો આની અંદર 1 છે ને આની અંદર x છે એટલે હું અહીંયા લખીશ 1 + x ના છેદમાં 2. A અને C માં y શું છે? 2 અને 6. તો 2 + 6 એના છેદમાં 2. બરાબર. હવે અહીંયા કોની વાત કરીએ છીએ? B અને D. B અને D નો x કોણ છે? 4 અને 3. તો આપણે લખવાનું 4 + 3 એના છેદમાં 2 અલ્પવિરામ બંનેનો y કોણ છે? y અને 5 એટલે y + 5 ના છેદમાં 2. x અને x ને સરખાવી લઈશ તો અહીંયા 1 + x ના છેદમાં 2 બરાબર આને સરખાવીશ 4 ને 3 કેટલા થાય? 7 ના છેદમાં 2. 2 1 પ્લસ છે આવા જો તો x બરાબર 7 - 1 તેથી x બરાબર 6. જેવી રીતના x અને x ને સરખાવ્યું એવી રીતના y અને y ને સરખાવ્યું. તો અહીંયા શું છે? 2 + 6 એટલે 8 ના છેદમાં 2 બરાબર y + 5 એના છેદમાં 2. 2 y ની બાજુમાં +5 છે, આ બાજુ આવે તો માઇનસ. તો અહીંયા શું કરવાનું? 8 - 5 = y. તો y બરાબર 3. દાખલો થઈ ગયો પૂરો. x બરાબર મળી ગયું 6 અને y બરાબર મળ્યું 3. મોસ્ટ આઈએમપી દાખલો એક્ઝામમાં 100% આ રીતનો એક દાખલો હોય ને હોય જ. હાલો કરો ફટાફટ ઝડપથી. આપણને દાખલામાં કીધું એના યામ કેટલા છે? તો કે 3 અને 5. ખબર કેમ પડશે? એ વચ્ચે આવશે કે નહીં? દાખલામાં શું કીધું છે? B સમરેખ A સમરેખ C. ઇંગ્લિશ મીડિયમમાં લખેલું છે જો. બરાબર? હા, તો એ લખેલું હશે. હવે અહીંયા ધ્યાન રાખો. તો અહીંયા B આવશે, અહીંયા A આવશે અને અહીંયા શું આવશે? C આવશે. એના યામ કેટલા છે? 3 અને 5.
બી ના યામ કેટલા છે 2 અને -7. સી ના હું ગોતવાના છે આપણે ગોતવાના એટલે એક્સ અને વાય. દાખલામાં આપણને કીધું જ છે કે ભાઈ એ થી બી નું અંતર અને એ થી સી નું અંતર કેવું છે સમાન. મતલબ એવો કે એ જે છે એ મધ્ય બિંદુ છે. એ શું છે એટલે અહીંયા કયું સૂત્ર આવશે મધ્ય બિંદુનું સૂત્ર. તો આ જે છે આપણા માટે બેટા x1 કહેવાય, આ y1 કહેવાય, આ x2 કહેવાય, આ y2 કહેવાય અને આ મધ્ય બિંદુ છે એટલે આ x અને y કહેવાય. મધ્ય બિંદુનું સૂત્ર શું છે x = x1 + x2 ના છેદમાં ટપો પડી ગયો. હાલો x કેટલા છે આપણી આગળ 3, x1 શું છે 2 પ્લસ x2 ખાલી x એ તો આપણે ગોતવાનું છે એના છેદમાં 2. 2 ભાગાકારમાંથી ગુણાકારમાં 3 દુ 6, 2 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ = x. તો x બરાબર 6 માંથી 2 જાય એટલે 4. હવે y ગોતીએ બેટા. y નું સૂત્ર શું થાય y1 + y2 ના છેદમાં y એટલે કેટલા લેવાના 5 = y1 એટલે -7 વત્તા y2 ના છેદમાં 2. 2 પંચા કેટલા થશે 10 -7 છે આ બાજુ આવે તો +7 = y2. 10 ને 7 કેટલા થાય 17 એટલે y2 = 17. તો દાખલો થઈ ગયો પૂરો. તો હવે અહીંયા હજી એક સ્ટેપ બાકી. તો સી ના યામ આપણે શું લીધા હતા x અને y લીધા હતા = આપણને x એટલે શું મળ્યું 4 અને y એટલે આપણને શું મળ્યું 17. બરાબર ને. અહીંયા આપણે x લખ્યું અહીંયા મેં ભૂલમાં y2 લખી નાખ્યું છે. y2 ને બદલે કેટલા લખવાના છે આપણે y. બરાબર ને. કારણ કે અહીંયા શું લીધું હતું x અને y એટલે આ જવાબ મળશે એ કોનો મળશે y. હાલો ડન છે. તો આપણને જવાબ મળશે 4 અને 17 સી ના યામ. હાલો કરો દાખલો ફટાફટ. ઓકે બિંદુ -4 અને 6 એ બિંદુ એ -6 અને 10 અને બી 3 અને -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે એવો સવાલ પૂછ્યો. મતલબ શું થાય આપણે શું ગોતવાનું m1 અને m2 ગોતવાનું. તો હવે તમને ખબર પડવી જોઈએ આ રેખાખંડ છે અહીંયા એ બિંદુ છે એમાં -6 અને 10, અહીંયા બી બિંદુ છે 3 અને -8, અહીંયા વચ્ચે છે પી એ આવડું છે -4 અને 6. m1 ને m2 ગોતવાનું. શું ગોતવાનું છે તો હવે m1 m2 ગોતવા માટે હંમેશા બેટા ક્યાં ખાલી x યામ લેવાનો ક્યાં ખાલી y યામ લેવાનો. બે એમ આપણે mx વાળું સૂત્ર છે ને અને my તો બે વસ્તુ લેવાની જરૂર નથી. કયું લેવાય તો ભાઈ પોઝિટિવ નંબર હોય એ લ્યો તો વધારે શું પડે ઈઝી પડે. તો અહીંયા p નો યામ કયો લેશું આપણે x યામનું સૂત્ર નહીં લેશું. કયું યામનું લેશું તો p ના y યામ માટેનું સૂત્ર શું થશે બેટા કોઈ બોલશો શું સૂત્ર થાય m1 y2 + m2 y1 ના છેદમાં m1 + m2. સાહેબ મેં x યામ લીધું હોય તો વાંધો નથી જવાબ તો આવી જ જાય. પણ એના કરતાં ઈઝી કારણ કે અહીંયા -4 છે તો જવાબ થોડુંક એક સ્ટેપ વધે આમાં એક સ્ટેપ ઘટે વાંધો નથી. તો p નો y યામ શું છે 6 એટલે 6 મૂકી દેવાનું. m1 આપણા પાસે નથી ખબર પડે ને આ y1 કહેવાય ને આ શું કહેવાય y2. બોલો y2 એટલે -8 પછી પ્લસ m2 શું છે ભાઈ એમનામ y1 કેટલા 10 અને m1 m2 આપણે ગોતવાનું છે એટલે છેદમાં એમનામ. કોઈને કઈ ડાઉટ છે આ m1 + m2 ભાગાકાર છે બરાબર ને આ બાજુ આવે તો ગુણાકાર. તો આનો હું ગુણાકાર આની યાર કરું તો 6 નો ગુણાકાર m1 સાથે એટલે 6m1 વત્તા 6m નો ગુણાકાર m2 સાથે એટલે 6m2 -8 નો ગુણાકાર m1 સાથે એટલે -8m1 + 10m2. હવે આપણે એવી રીતના m1 અને m2 ગોતવાનું છે કે m1 નો જવાબ પ્લસમાં આવે. તો હવે અહીંયા છે 6m1 આ -8m1 છે તેને હું આ બાજુ લઈ જઈશ તો એ કેવા થઈ જશે પ્લસ થઈ જશે ને. હાલો આગળ વ્યા જઈએ 6m1 વત્તા 8m1 = 10m2 એમનમ 6m2 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય. હા કે ના ઓકે 6 અને 8 કેટલા થશે 14m1 = 10 માંથી 6 જાય એટલે 4m2. હવે m1 ની બેટા m2 હવે આપણે જે છે m1 જેમ m2 ગોતવાનું છે એટલે m1 હંમેશા અંશમાં રાખવાનો અને m2 છેદમાં રાખવાનો. તો કહેવાનો મતલબ એવો છે કે m1 ની જગ્યા નહીં ફેરવવાની. કોની જગ્યા ફેરવવાની m2 ની. તો અહીંયા
હું સ્ટેપ આગળ લખું છું, જરાક ધ્યાન રાખજો. આ 14 m1 છે. m1 અંશમાં m1 રહેવા દે, એની જગ્યા નહીં બદલવાની. તો કોની જગ્યા બદલવાની? m2 ની. તો એ ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે m1 ના છેદમાં m2. અહીંયા શું છે? 4, તો 4 એમ રહેવા દેવાના. અને આ 14 છે એ ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે ભાગાકાર, એટલે 4 ના છેદમાં 14. આના અડધા 2, આના અડધા 7. તો m1 જેમ m2 નો જવાબ મળી ગયો 2/7. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. બે x અને y ના બે સૂત્ર લેવાની જરૂર નથી, ગમે એક લેવાનું. ક્યાં ખાલી x લ્યો ને ક્યાં ખાલી y લ્યો. ધ્યાન રાખો બકાવ. કદાચ ઘણી વખત આપણને એમ કીધું કે x એક્સિસ નું બિંદુ છે, x અક્ષનું બિંદુ છે, તો x અને 0 લખવાનું. આવું હોય તો y યામ લખીને y ની જગ્યાએ શું મૂકી દે? અહીંયા 6 મૂક્યો, એના બદલે 0. હવે તમને એવું કીધું કે y યામનું બિંદુ છે, તો અહીંયા y લખવાનું ને અહીંયા હું લખવાનું, સોરી, y યામ છે એટલે અહીંયા 0 લખવાનું ને અહીંયા શું લખવાનું? y. તો અહીંયા x એક્સિસનું સૂત્ર લેવાનું. કેમ? કારણ કે તમારી આગળ y ની કિંમત તો છે નહીં, એટલે તમારે કમ્પલસરી શું લેવું પડે? x લેવું પડે. તો અહીંયા લખવાનું p નો x યામ, અને 6 ની બદલે હું લખી નાખવાનું 0. અને અહીંયા my2 છે, m1y2 છે, એના બદલે m1x2, કારણ કે x એક્સિસ વાળું છે એટલે. બરાબર. આ રેશિયો ગોતાઈ જાય પછી તમારે y ગોતવું હોય તો તમે y શું કરી શકો? ગોતી શકો. હાલો, પણ આ તો સમજાવવા માટે હતું, આગળ દાખલા આવશે ત્યાં. હાલો કરો. હવે એના પછીનો સમ, જે 2 અને -5, -2 અને 9 થી સમાન અંતરે હોય. કેવા અંતરે હોય? સમાન. માનો કે અહીંયા બિંદુ a છે, એ છે 2 અને -5. અહીંયા b છે -2 અને 9. એનાથી બિંદુ p છે, કેવા અંતરે છે? સમાન અંતરે હોય. તેવું x અક્ષનું કીધું, એટલે શું લખવાનું? x અને 0. તેનું x અક્ષ પરનું બિંદુ શોધો. એટલે આપણે આ x ગોતવાનું છે. શું ગોતવાનું છે? x. બોલો કયું સૂત્ર લેશું? mx વાળું લેવાનું, મધ્યબિંદુ વાળું લેવાનું કે અંતરનું સૂત્ર લેવાનું? કેટલા મધ્યબિંદુ વાળું કહે છે? 1-2 જણા મધ્યબિંદુ. કેટલા લોકો અંતર વાળું કહે છે? 1 2 3 4. ઓકે ઓકે. હવે જેટલા લોકોએ મધ્યબિંદુ કે અંતર વાળું સૂત્ર નથી કીધું, તો mx વાળું કેટલા કહે છે? mx વાળું. હવે ખબર કેમ પડે ક્યારે કયું સૂત્ર વાપરવાનું બેટા? તો આના પહેલા સમમાં તો ચોખવટ કરી હતી, ગુણોત્તર શોધો, એટલે m1 m2. આમાં લખ્યું સમાન અંતર. જ્યારે સમાન અંતર એવું લખ્યું હોય ત્યારે અંતરનું સૂત્ર વાપરવાનું. કયું સૂત્ર વાપરવાનું? અંતર. બરાબર. શું લખ્યું હોય? સમાન. કારણ કે બોલશો ને, ખોટો જવાબ આપશો તો તમારો ફાયદો થશે. સાચો આપ્યો તો ઓકે, પણ ખોટો આપ્યો તો ફાયદો થશે. કેમ? તો કે ટપ્પો પડશે. ઠીક, આમ ખબર પડે. ખોટા હોય ને સાચું પડે એટલે યાદ રહે આપણને, એટલે જવાબ આપવાનો. ખોટો તો ખોટો. તો સમાન અંતરે હોય એવું લખ્યું હોય એટલે કયું સૂત્ર આવે? અંતરનું. એટલે a થી p નું અંતર ઇઝ ઇક્વલ ટુ p થી b નું અંતર. બરાબર. અને રૂટ કાઢવું છે, વર્ગમૂળ કાઢવું છે, એટલે આપણે શું લખવાનું? સ્ક્વેર. સ્ક્વેર. હવે a અને p માટે x x નું સૂત્ર આપણે લઈ લઈએ. જાગો છો ને? તો સૂત્ર બધાને ખબર છે, x2 - x1, એટલે x માંથી 2 જાય એનો સ્ક્વેર, કાઉન્સમાં વત્તા કરીને y - y, એટલે 0 - -5 એનો સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે? એવી જ રીતના p થી b માટે x - x. તો હવે અહીંયા આપણે શું કરીએ ભાઈ? -2 - x એનો સ્ક્વેર વત્તા y - y, એટલે 9 - 0 એનો સ્ક્વેર. હવે અહીંયા તમને અવયવ પાડતા આવડે. શું આવશે? x નો વર્ગ, પેલાનો વર્ગ, પછી માઇનસ છે એટલે 2 દુ 4 ગુણ્યા x એટલે 4x, વત્તા 2 નો વર્ગ 4, ઓછે ઓછે 0 વત્તા 5 5 જ થાય ને 5 નો વર્ગ 25. ટપ્પો પડ્યો ને ડાયરેક્ટ કેમ થયું? ઓછે ઓછે 0 વત્તા 5 એટલે 5 ને 5 નો વર્ગ 25 ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો, પેલાનો વર્ગ -2 નો વર્ગ 4. હા કે ના? વચલા પદની નિશાની એટલે શું આવશે? માઇનસ. હવે સમજો, અહીંયા જે છે એ શું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. શું થઈ જશે? સમજાવું કેમ? શું આવે? 2ab આવે કે નહીં? શું આવે બેટા? 2 ગુણ્યા ab, વચ્ચે એવું આવે ને, 2 ગુણ્યા પેલી બીજી. તો હવે 2 એમને, a એટલે શું? -2, b એટલે શું? -x, ઓછે ઓછે એટલે વત્તા થઈ ગયું. સમજાણો? એટલે અહીંયા ભૂલ નહીં કરતા, ને કે લોચા પડી જાય. ટૂંકું ટચ. હે બેચા? હે કેમ નો આવે?
શંકરલાલ x2 માઇનસ x1 નો સ્ક્વેર. x2 એટલે શું થયું -2 માઇનસ x1 એટલે શું થયું x એનો સ્ક્વેર. સમજાણું કે નહીં? હા, હવે યાદ રાખવાનું. હવે જો અહીંયા પેલાનો વર્ગ એટલે શું થયું 2 નો વર્ગ 4 થયો. ઓછે ઓછે વત્તા. હવે બધાને ગુણાકાર કરીએ. 2 દુ 4 ગુણ્યા x એટલે 4. અંતિમમાં હંમેશા છેલ્લે શું આવશે પ્લસ આવશે અને x નો વર્ગ કેટલો થાય x વર્ગ. હવે તો સાહેબ આ તો માઇનસ હતું પ્લસ કેમ થઈ ગયું? કારણ કે માઇનસ x નો વર્ગ થયો એટલે શું થયું બેટા x વર્ગ થઈ ગયું. હાલો ક્લિયર થઈ ગયું હા કે ના? હજી એક વખત આ બધા રિવાઇઝ કરી લઈએ. પેલાનો વર્ગ 2 નો વર્ગ 4 ઓછે ઓછે 2 દુ 4 ગુણ્યા x એટલે 4x હંમેશા વત્તા. છેલ્લા પદનો વર્ગ x નો વર્ગ x વર્ગ. ક્લિયર? આગળ વ્યા જઈએ. 9 માંથી 0 જાય એટલે 9 9 નો વર્ગ 81 x વર્ગ હરખે હરખું ઉડી ગયું. +4 +4 ઉડી ગયા. શું વધ્યું -4x વત્તા 25. આ બાજુ શું વધ્યું 4x વત્તા 81. હા કે ના? હવે 81 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ. તો 25 માઇનસ 81 ઇઝ ઇક્વલ ટુ 4x. આ -4x છે આ બાજુ જાય તો +4x. હવે 81 માંથી 25 જાય એટલે -56. 81 માંથી 25 જાય એટલે 56 વધે. મોટા પદની નિશાની એટલે -56. 4 વત્તા 4 એટલે 8x. 8 ગુણાકારમાંથી આ બાજુ તો ભાગાકાર એટલે 56 ભાગ્યા 8 ઇઝ ઇક્વલ ટુ x. 8 સત્તુ 56 તેથી x બરાબર -7. દાખલો થઈ ગયો પૂરો. કરો હાલો ફટાફટ. હવે જેને દેખાતું હતું એ સ્ક્રીનશોટ પાડી લો, સમજાઈ દઉં છું. એ જે છે ને -2 અને 2 છે. બી છે એ 2 અને 8 છે. એ રેખાખંડને 4 સમાન ભાગમાં વિભાજન કરવાનું છે. સમાન ભાગ લખ્યું છે એટલે અહીંયા સી લખ્યું, ડી લખ્યું ને ઈ લખ્યું. આ 3 બિંદુ કર્યા એટલે એ થી સી નો પહેલો ભાગ, સી થી ડી નો બીજો ભાગ, ડી થી ઈ નો ત્રીજો ભાગ, ઈ થી બી નો ચોથો ભાગ. 4 ભાગ થઈ ગયા. તો સૌથી પહેલા ડી ના યામ ગોતવાના મધ્ય બિંદુનું સૂત્રનો ઉપયોગ કરીને. આ x1 આ x2 y1 અને y2 એ બી નું મધ્ય બિંદુ ડી એ મૂકશો એટલે તમને ડી મળી જશે. હવે એ ડી નું મધ્ય બિંદુ સી થાય એટલે ફરીથી મધ્ય બિંદુનું સૂત્ર મૂકવાનું. પણ x1 આવડું આ થશે હવે અને આવડું આ x2 થશે, y1 આ થશે, y2 આ થશે એટલે તમને સી ના યામ મળી જશે. એવી રીતના ઈ ના યામ ગોતવા માટે ડી અને બી એનું મધ્ય બિંદુ ઈ છે એટલે હવે x1 આવડું થાય, y1 આ થાય, આ x2 થાય અને આ y2 થાય એટલે ઈ મળી જાય. કેટલો આન્સર આવે છે એનો? 1 અને 1/2 આવો 13/2 આવો આન્સર આવશે. બીવરાઈ દીધો એલા ભાઈ. હાલો ચકાસો. કાલે આવો દાખલો કર્યો તો કે નતો કર્યો? 5 અને -2, 6 અને 4, 7 અને -2 સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં? તો ગઈકાલ કર્યો હતો કે નહીં? હા કે ના? તો આપણે આ સેમ સમ છે એટલે સ્કીપ કરીએ છીએ, બરાબર ને? કરતા નથી. √37 જવાબ આવ્યો હતો, યાદ હોય તો. હા હાલો એના પછી હવે આપણને કીધું 4 અને -3 અને 8 અને 5 ને જોડતા રેખાખંડ 3:1 ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુના યામ શોધો. હાથે કરો હાલો. ગુણોત્તર આપ્યો એટલે ખબર પડે ને કયું સૂત્ર આવે? એમ વાળું સૂત્ર. હાલો કરો ફટાફટ. 5 મિનિટ આપું છું પછી હું ગણીશ. સાચું ખોટું તમે જોઈ લેજો બેટા. અહીંયા એ સમજો 4 અને -3 છે, અહીંયા બી સમજો 8 અને 5 છે, વચ્ચે પી છે એવું સમજો. એના x અને y યામ આપણે શું કરવાના છે? ગોતવાના છે. સૂત્ર મૂકી દેવાનું. p કૌંસમાં x, y ઇઝ ઇક્વલ ટુ m1 x2 ના છેદમાં m1 સોરી અહીંયા જે પ્લસ આવશે ને m2 x1 એના છેદમાં m1 પ્લસ m2. પછી શું આવશે? m1 y2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. હા કે ના? આગળ ગુડાઈ જઈએ એટલે ગુડાઈ જઈએ નહીં, વિયા જઈએ. તો m1 આપણને આ ગુણોત્તર આપ્યું જ છે 3:1 એટલે m1/m2. m1 એટલે શું કહેવાય? 3 કહેવાય. એટલે આ છે x1 કહેવાય, આ y1 કહેવાય, આ x2 કહેવાય ના. હાલો બધા મને કહેવા મળો. બોલો m1 એટલે શું લખું? 3. x2 એટલે 8, m2 એટલે 1 અને x1 એટલે 4 એના છેદમાં 3 પ્લસ 1 કોમા m1 y2 m1 3 y2 5. બેન અહીંયા ધ્યાન રાખ, પછી હું ખીજાઈશ તો તું હેરાન થઈશ. y1 કેટલા છે? -3 એના છેદમાં m1 પ્લસ m2 3 વત્તા 1.
હાલો આગળ વ્યા જઈએ. 8 તેરી 24, 4 એકા અને 3 ને 1 4, પછી 3 પંચા 15, વત્તે ઓછે 3 એકા 3 ને 1 4. હા કે ના? 24 ને 4 28, એના છેદમાં 4, 15 માંથી 3 જાય એટલે 12 ના છેદમાં 4. 7 ચોક 28 ને 4 તેરી 12, 7 અને 3 જવાબ આવે. દાખલો પૂરો. બાકી હોય લખી નાખે. Painted Painless Learning.